આવો મહેમાન આવો. હા આવો. બેહવાન તો કહો. બેહો 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 ને યાર. તમારા માટે આવો સોફો મેળવ્યો હતા. કોઈ ભાવ તો પૂછો ચા પાણીનો. આ તો ચા પીવો ગરમ લ્યો. તમે તાર હાઈટ વાળું બધા મિલ્કશેક મંગાવી દો. ઠંડાની વાત કરી છે તો આજ ગરમી બહુ પડે ને તારે એ મંગાવી દો. અહીં જ્યાં ભિખારીઓ ઠંડુ પીવા. હું કહું મહેમાન હા. હું મહિનો 2 મહિના રહેવાનો છું બરોબર. એટલે આપણે ઊંઘવાની વ્યવસ્થા કરી દેજો. આમ તો એસી બી સિવાય ઊંઘતો નહીં પણ તમારા ઘરે પંખા સિવાય પણ કોઈ બીજું લાગતું નહીં. ફેન ફેન દીજીએ લે. તમે નીરમા હાબુથી ફેણ ફેણ કરો કે તમે સંતુર હાબુથી કરો, મારા મોય તમારા ગહાવાનું ગહર કોટો તમારે મારો લેવો જ પડશે. વડીલ જો હું કહી દઉં છું, હું તમને કહું મોય રહેવા આવ્યો તો તમારે મને બેમાં રીતે રાખવો તો પડશે. ના યાર તમે 5 દાડા લેજો મારે. 5 દાડા ને 2 મહિના. હા યાર તમારે મને 1.5 મહિનો બસ. એ હું 2 દાડામાં જતો રહીએ પણ તમે મને 5000 આપો. છોકરાઓને હું તો કહો. તમારે હગા થઈએ લે અમે ભલા માણો. આપણા ફાર્મ હાઉસ. હેડો તો પૂછો ના. આ છે તમારો ફાર્મ હાઉસ? હા. ફાર્મ હાઉસ તો સારું છે પણ આનો ન્યાનું કેવું છે? હવે તમે કહો આપણે શું આપવું થાય? શ્વાસ લેવા દો થોડું પછી કહો. શું પૂછતા હતા કહો. આપણે હગું શું થાય? હું તમારા વહુના પિયરના હાહરાના છોકરાના મોમાના છોકરાનો છોકરો થાઉં છું હું. ઓહ અમારે ઘેર ચેર જ પધારે. અલ્યા મને કાલ અમારા હગાને લિસ્ટ ખોલી બરોબર. તે એમાં તમારા ચોલાના 14 રૂપિયા બાકી હતા એટલે હું ચોલાના 14 રૂપિયા લેતા આવું અને તમારા હગામ હગું ગાડવાનો વ્યવહાર કરતા આવું. તું 14 રૂપિયા લેવા આવ્યો ચોપલાજી કરવા આવ્યો? હું 14 રૂપિયા લેવા આવ્યો. અને અરે 14 રૂપિયા માટે જે આટલા બધા આગો મારી વાત સાંભળો. મેં કાલ બધી કંકોત્રીઓ ચેક કરી પણ તમે વખત મારા પપ્પાએ કીધું કે તમે લખાઈ જતા રહ્યા હો બરોબર. ખાલી લખા ખાતર જ તમે લખાય પણ હજુ તમારા 14 રૂપિયા આયા જ નહીં. મેં કાલ બધી કંકોત્રીઓ ફેદીને જોઈ. તમારા એકલાના નથી, તમારું નામ નટુભાઈ ને તમારા પૈસા આયા જ નથી અહીંયા અંદર. 14 રૂપિયા લાભમાં ચોરી. એટલે તમે તો હમણાં મોટી મોટી વાતો કરતા હતા કે મદામ મિલ્કશેક મંગાવું 60 રૂપિયાનું તો તમે 14 રૂપિયા કેમ ના આલો? અને એ તો ખાવાનું વસ્તુ. અરે પૈસા મની હોય કે પની હોય તમે આલી તો પૈસા આપી દો. મારા પૈસા લઈને હું ઘેર ઉપર બરોબર હું પૈસા લેવા આવ્યો. તારા કંકોત્રી તો આલવાના આવે તો મેં શું આલી? મારા પરદાદાએ આલી, તમારા પપ્પાને આલી, તમને એવું શું કોઈ આલી? તમારા પપ્પાના કદી આલીના પૈસા આલી તમારે એ બધી મારે નહીં જોવાનું. હું તમારા 14 રૂપિયા માંગુ છું. તમે તાર સુખ સોની મને 14 રૂપિયા આપો એટલે હું ઘેર ઉપડું બરોબર. એટલે આ મહેમાન તરીકે તું મેકાવા ગાયો 14 રૂપિયા લીધા વગર નહીં જમો. 14 રૂપિયા ના મળે જાય. 14 રૂપિયા ગમે તે 14 રૂપિયા લીધા વગર હું અહીં જવાનું નહીં. હું તો અહીં પડ્યો પાત્રો રહેવાનો. 14 રૂપિયા જોવાની નહીં મળે તો બધું હોય જ ખાઈશ, હોય જ પીવીશ, હોય જ નાઈશ, હોય જ ધોઈશ ને હોય જ હુઈશ. તમારે જે થાય તમે 14 રૂપિયા લીધા વગર નહીં જાવ. સર હોય હુઈ જજે. હું ખાબા હાલશે નહીં તું તાર હોય મરી જજે તું. મારે કોઈ ને 14 રૂપિયા માટે તું આટલું બધું આખું લેવા આવ્યો? 14 રૂપિયા લેવા આવી 14 રૂપિયા આવી તું 14 રૂપિયા લેવા. 14 રૂપિયા માટે તો હું આવ્યો. તારા બાપે બહુ મજૂરી કરી નાખી. આ ફાર્મ હાઉસ આપણું ચાલો આપણે તમે ઘણી બધી ફૂટી જાય તારું. ફાર્મ હાઉસ કે રાખું છું.